ગીર સોમનાથનું વેરાવળ બંદર જ્યાંથી 50 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। આ સમગ્ર મામલાને લઈ જેની કિંમત થાય છે 300 કરોડ, જે બોટમાં હેરોઇન ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો તે બોટના માલિકની સતર્કતાથી જ નશાના કારોબારનું આ પર્દાફાશ થયો। વાત એવી છે, જીતુભાઈ કુહાડાની માલિકીની બોટમાં જ તેમના ખલાસીઓ ડ્રગ્સ લાવી રહ્યા હતા। ખલાસીઓની હિલચાલ શંકાસ્પદ લાગતા જીતુભાઈએ પોતાના 2 માણસોને બોટ પર નજર રાખવા માટે સૂચના આપી અને જેવી બોટ વેરાવળ બંદરે પહોંચી ત્યાં એક કાર આવીને ઊભી રહી। બોટમાંથી એક કોથળો ઉતારી કારમાં મૂકી દેવાયો। બાદમાં કાર ત્યાંથી નીકળી ગઈ। જીતુભાઈના બંને માણસોએ કારનો પીછો કર્યો। થોડે દૂર તાલાળા રોડ પર તેને આંતરી લેવામાં આવ્યા। જો કે કારમાંથી કોથળો કાઢી ચકાસવામાં આવ્યું તો ડ્રગ્સ મળ્યું। આ સાથે એક સેટેલાઇટ ફોન પણ મળ્યો। આ બંનેએ આ વાતની જાણ જીતુભાઈને કરી અને તેઓ પણ દોડી આવ્યા। પોલીસને જાણ કરાઈ। પોલીસે બોટના ખલાસીઓ સહિત 9 લોકોની ધરપકડ કરી છે। તપાસમાં એ પણ ખુલ્યું આ ડ્રગ્સનો જથ્થો વોટ્સએપ લોકેશન પ્રમાણે જામનગરના 2 વ્યક્તિઓને આપવાનો હતો। ખલાસીઓ પોલીસ સમક્ષ કબૂલી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ ડ્રગ્સ તેઓ લાવ્યા હતા। બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી 50 કિલો હેરોઇન પકડ્યું છે। બોટના જે ખલાસીઓ હતા કુલ 7 ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો ધર્મેન કશ્યપ એને અમે અરેસ્ટ પણ કર્યો છે। IMBL ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન ત્યાં એને IMBL પછીથી એમની સાથે એક વર્ષથી એક માણસ પરિચિત છે। એણે આ કન્સાઇનમેન્ટ એને આપ્યું છે અને એ કન્સાઇનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું। કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે। એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઇનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી હતી। આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળ્યો। આ જે પેકિંગ છે એ પેકિંગમાં ઉર્દૂમાં સર્ટેન ટાઈપનું લખાણ લખેલું છે અને આ પેકિંગ અમે જે અગાઉના પેકિંગ હતા એની સાથે મેચ નથી થતું, પણ તેમ છતાંય અમારી પાસે કારણ કે આ કન્સાઇનમેન્ટ જેને હેન્ડઓવર કરવામાં આવ્યું છે એ વ્યક્તિ જ અમારી પાસે છે અને એના સ્ટેટમેન્ટના આધારે અમે ચાલી રહ્યા છીએ। આ ડ્રગ્સ કાંડના તાર છે તે વિદેશો સાથે જોડાયેલા હોઈ શકે એવું પ્રાથમિક તબક્કે? હા, વિદેશો સાથે જ જોડાયેલા છે। મેં આપને કીધું એમાં એના જે ટેલિફોનિક કોન્ટેક્ટ છે એમાં ફોરેનના કોલ પણ આવેલા છે આ દરમિયાન।